આ જગતની અંદર હરેક સંતો ભક્તો બધાએ ગુરુ મહારાજના જ ગુણ ગાયા છે. શા માટે ગુરુ મહારાજના ગુણ ગાયા છે? કારણ જો આ જગતની અંદર આપણે વિચાર કરીએ તો ખરેખર આ વિશ્વની અંદર 3 દેવોથી કોઈ દેવ મોટા નથી. કારણ કે પહેલા દેવ છે કે આપણા માતા છે. કારણ કે આપણને જન્મ આપ્યો, પોતે ભીનામાં સુતા અને બાળકને ખોરાક કરીને સુવરાવ્યા, પછી એને મામા માસી ભાઈ ભત્રીજા બધાનું જ્ઞાન આપ્યું, બધાની ઓળખાણ કરાવી. તો ખરેખર પૂંજવા લાયક જો ગણીએ ને તો પહેલા તો આપણી માતા કહેવાય. બીજા છે આપણા પિતા, કારણ કે એ કર્મ પ્રધાન છે. રળી ખપીને લાવવું એ આપણા પિતાનું કામ છે. એને નથી વિચાર કર્યું, રાત ને દિવસ મહેનત કરી, આપણો પરવરિશ કર્યો. જે કાંઈ આપણને એના પાસે જે સગવડતા હતી એ આપણને લાડ પાડતી જાય, આપણને જીવન મોટા કર્યા છે. તો ખરેખર બીજા જે એવું કહેવાય તો ખરેખર પૂંજવા લાયક તો આપણા પિતા છે. અને ત્યાર પછી આપણે આપણા ગુરુદેવ નો આવે છે. કારણ કે ત્રીજા દેવ જે છે એ આપણા સદગુરુ દેવ છે. કારણ કે આપણે અજ્ઞાન દશામાં જીવતા હતા, આપણને પોતાની ખબર નહોતી, અને જેમ ભાવે એવું આપણે જીવન જીવતા હતા. એમાં આપણને આપણા પોતાની ઓળખાણ કરાવી. ઓળખાણ કરાવતા કરાવતા આપણને છેક સુધી લઈ ગયા કે જો તું આ મેં તને જ્ઞાન જે આપ્યું છે એ જ્ઞાન ધારાઈ જો તું રહી જાશ અને એવું જો તારું જીવન બની જાહે તો આ જે 1,84 ફેરામાં તું આ ફરતો આવે છે, હજારો જન્મથી, હજારો યુગોથી આપણે આ જો જન્મતા જ આવી છે, મળતા જ આવી છે. આપણે એવું નહીં માની લીધા કે આપણે આ મનુષ્ય જે જન્મ આપણો થયો એ પહેલો વહેલો છે. કારણ કે આ જ્યાં સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારના આપણે જન્મતા આવી છીએ. કારણ રામ વખતે પણ આપણે હતા અને આપણે બધા હારી જતા. આપણે તો આપણને ખ્યાલ નથી અને આ સંતોને આ અનુભવ થયો. એટલે આ સંતોનો અનુભવ કહે છે કે આપણે ત્યારે પણ હતા, પણ કયા સ્વરૂપે હતા એ આપણે કોઈ કહી શકે નહીં. કારણ કે એમાં કોઈ પશુ પંખીમાં હોય, કોઈ જીવજંતુમાં હોય, આમાં આપણો હતા આપણી હાજરી તો હતી, ચોક્કસ હતી. કારણ કે આપણે આદિ અનાદિથી કાંઈ ને કાંઈ આપણે કરતા જ આવીએ છીએ. એટલે આપણને આ જે કરતા આવ્યા છે એટલે આપણને કર્મ બંધાણું. એ કર્મ જે આપણને બંધાણું એ કર્મ ભોગવવા આપણે ગમે ત્યાં આપણી જ્યાં સુરતા રહે અને સુરતા ત્યાં આપણો વાસ થાય ને આપણું આ જ્યાં પ્રાગટ્ય થાય એટલે ત્યાં આપણો જન્મ થાય. એ ભોગવવા માટે એકાબીજાના લેણા દેવીના ચૂકવવા માટે આપણે એ જગ્યાએ આપણો જન્મ થાય. તો આપણે આદિ અનાદિથી છીએ. પણ હવે એ આદિ અનાદિ થવાનો રસ્તો જો આપણે છૂટવો હોય એમાંથી તો આપણને જે સદગુરુ મહારાજે જે આપણને શાન બતાવી છે એ શાને જો આપણે ઉભા રહી જઈએ અને એ શાનની જો આપણને ભાન થઈ જાય તો ખરેખર આ મનુષ્ય દેહથી આમાંથી છૂટાય એવું છે. એટલે કીધું છે કે આ જગતની અંદર જ્યાં સુધી આપણને જો માતાજી જન્મ મનુષ્ય દેહ ન આપ્યો હોત અને મનુષ્ય દેહ કદાચ માતાજી આપ્યો હોત ને પિતાજી જો રળી ખપીને લાવીને આપણે જો મોટા ન કર્યા હોત તો આપણે ગુરુ શરણે પણ ન જઈ શકીએ. એટલે ગુરુ ચરણ મળવું એ ઉત્તમમાં ઉત્તમ છે. એટલે પહેલા તો આપણે આપણા માતાને નમસ્કાર કરવા પડે અને આપણા પિતાનો ઉપકાર માનવો પડે. તો ખરેખર આપણે જે ગુરુ મહારાજે આપણને જે વાત સમજાવી ધારાઈ જો રહી જાય ને તો આપણા અહોભાગ્ય છે.
અહો ભાગ્ય આપણા એટલા માટે છે કે છતાંય આપણે એમાંથી પાછા નથી વળતા. કારણ આપણે આ જે કાંઈ આદિ અનાદિથી જે કાંઈ આપણે પોતાને જાણતા આવ્યા છીએ, આપણે જે કાંઈ કરતા આવ્યા છીએ, જે કાંઈ ભોગવતા આવ્યા છીએ, એમાંથી આપણે પાછા નથી વળતા. પણ ખરેખર આપણે જે કાંઈ આપણામાં જાણપણું છે એ બધું છોડવાનું છે. કારણ આપણે ગુરુ મહારાજે મુક્તિનો માર્ગ બનાવ્યો. મુક્તિનો માર્ગ એટલે શું? આ જે કાંઈ આપણે અનુભવમાં આવે છે, જે કાંઈ આપણે જાણીએ છીએ, જે કાંઈ આપણે દાવો લઈને બેસી ગયા છીએ, બધા દાવા આપણે મૂકવાના છે. પણ આપણે એમાં પાછા જ નથી વળતા. કારણ કે આપણે લક્ષ્ય નથી લીધું. ગુરુ મહારાજે જે આપણને શાન આપી છે એ શાનમાં આપણે લક્ષ્ય નથી લીધું. જો એ લક્ષ્ય આપણે લઈએ તો આપણે જે સત્સંગની અંદર, જે વાણીની અંદર જે કાંઈ શબ્દો આપણને આપ્યા છે, ગુરુ મહારાજે આપે છે, એ શબ્દો આપણને પકડાઈ જાય છે. અરે એની તો ક્યાં વાત કરો, પણ આપણે હવે એક વાણી બોલતા હોય, વાણી વાણી ની જ ઝીલી એકતા, એ તો જોવો એટલી યાદ નથી રહેતું, એટલે આપણે સુરતા કામ કરે. એમાં શબ્દ ભૂલી જાય ઝીલવામાં. કારણ કે આપણી હાજરી નથી ત્યાં. જો કોઈ પણ વાણી ગવાતી હોય એમાં જો આપણી સતત હાજરી હોય તો શબ્દ ફગે નહીં. આમાં દોષ કાંઈ તમારો એકનો નથી, બધા આપણે બધા એમાં ભેળા જ છીએ. એટલે ખરેખર આપણે જો ભજનમાં આવતા જ હોઈએ, આવ્યા જ હોઈએ, તો અહીંયા હાજરી રાખવી જરૂરી. પછી બધું આપણે તો ધંધો કરતા હોય એટલે બધું આપણે યાદીમાં હોય જ છે, પણ એને ધંધાની જગ્યાએ ધંધો મૂકતો હોય, ઘરની જગ્યાએ ઘર મૂકતો હોય, પણ આપણે એક નક્કી રાખવાનું કે આપણે સદગુરુ મહારાજના ગુણ ગાવા આવ્યા છીએ અને ભજનમાં આવ્યા છીએ, તો આપણે ભજનમાં હાજરી આપી. કારણ કે જેમ જેમ આપણે સત્સંગ સાંભળતા જઈશું તેમ તેમ આપણું જે અંતસ્કરણ છે, કારણ કે અંતસ્કરણની માથે જે મેલ પડી ગયો છે ને, એની માથે જે આવરણો આવી ગયા છે, એ આવરણો કેવા છે કે હું કાંઈક જાણું છું, મને કાંઈક આવડે છે, મેં આ કર્યું, મેં ત્યાં કર્યું, મેં તો 3 મકાન બનાવી નાખ્યા મારી કમાઈના. આવા ભજન બધા મને મોઢે છે. આ બધું આપણા મનમાં પડ્યું છે ને, એ આ વાત સમજાતી નથી. પણ ખાલી થઈને બેહો તમે. જો ખાલી થઈને બેસશું ને તો એમાં કાંઈક 2 શબ્દો ભરાશે, પણ આપણે ખાલી જ નથી થતા. ખાલી થવાનો મતલબ કેવો છે ખબર? એક ડોશીમાં હતા, આપણે તો દ્રષ્ટાંત ઘણા વખત આપીએ છીએ કે ચોમાસાનો સમય અને પાવર નહીં હોય અને પાણી ખૂટી ગયું ડોશીમાને ઘરે. એ બાજુવાળા બેનને કહેલા ભાઈ પાણી ખૂટી ગયું, કે પણ પાણી ખૂટી ગયું હતા, વરસાદ કેવો ધોધમાર આવે, નેવા એટલે કંઈક વાસણ મૂકી દો ને, તમારે ક્યાંય ભરવાનો પાવર ન હોય શું થયું, આપણે પીવાનું થઈ જાય ને. એ નેવાયેટ ઘડોન ગોળોન હાંડોન બધું મૂકી દીધું અને એ તો હુઈ ગયા. હવે કારણ કે વરસાદને થોડીક ઠંડક લાગે તે ઊંઘ હારી આવી છે અમને. હવાર પડી ગયો અને વરસાદ તો ધોધમાર આવ્યો. હવારે માળે કળશો લઈને બાજુ ઘરે ગયા, પાણી આપને કે મોઢું ધોવાનું પાણી નથી. અરે માળી કે આખી રાત વરસાદ વરસ્યો, તમને કીધું તું નહીં તમે આ ગોળા ને ઘડા ને હાંડા ને ગાગર ને મૂકી દો. એટલે બેન કે મૂક્યું જ છું પણ ભરાણું નહીં. કે કેમ નો ભરાણું? પણ કે ઊંધા મુકાઈ ગયા હતા. ઊંધા મુકાઈ ગયા હતા. એટલે એમ જો આપણે ઊંધા, આપણા જો મન છે ને આ સ્થિરતાના ઘરમાં રાખો તો ખરેખર કાંઈક શબ્દ પકડાય.
પણ કદાચ તમે ઊંધા ગળા ન મૂક્યા હોય અને ગોળામાંથી પાણીયારામાંથી સીધા એમના ભરીને એમના મૂકી દીધા હોય અને વરસાદ ગમે એટલો વરસે તો એ પાણી જાય ક્યાં? કારણ કે એ ગોળા ના હાંડા ની બધું ભરેલું હતું, બધું ઉપરથી વરસાદ આવ્યો ને બધું ઉપરથી વહી ગયું. એમ આ સત્સંગની ધારા જે હાલતી હોય ને બધી ઉપરથી ન વહી જાય એ ધ્યાન રાખજો. કારણ કે જે કાંઈ શબ્દ પકડ્યા, જે કાંઈ શબ્દ ગુરુ મહારાજના મુખમાંથી જે નીકળતા જે શબ્દો છે એ જો કાંઈક પકડા હે પછી જીવનમાં જો ઉતરશે તો આપણા કામમાં આવશે. બાકી નકરું સાંભળે કાંઈ ન થાય. એટલે ખાલી થઈને બેહવાનું. ખાલી થવાનો મતલબ શું છે કે આપણે જે કાંઈ જાણીને બેઠા છીએ, આપણને પોતાનો જે કાંઈ અનુભવ થયો છે કે આપણે કાંઈ વાંચ્યું છે, આ બધું જાણપણું છે ને એ જાણપણું કાઢી નાખવાનું. જો કાંઈ શબ્દની વાત આવતી હોય કે એમ કે આ તો હું જાણતો જ હતો, આ તો મને આવડે જ છે, આ તો ફલાણા શાસ્ત્રમાં આ બધું આવે જ છે, આ ભજનમાં આ કડી આવે જ છે, આવું જો મનમાં લઈને તમે બેસો ને તો આ ભરેલો ઘડો કહેવાય. તો ખરેખર અહીંયા આવો તો હાવ શાંતિ થઈને નિર્મળ થઈને જો તમે એક ધારાથી એક સુરતાથી જો સદગુરુના શબ્દમાં લીન થઈ જાવ ને તો ખરેખર ધીરે 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 આપણું અંતસ્કરણ શુદ્ધ થાય. જો અંતસ્કરણ શુદ્ધ થાય તો પરમાત્મા તો હામો ઉભેલો જ છે. પરમાત્માને ક્યાંય ગોતવા જવાનો નથી. કારણ કે જો આપણે મોટામાં મોટી ભૂલ પડી જો હોય ને તો આપણે પરમાત્માને ગોતવા જઈએ છીએ ને એ જ મોટી ભૂલ છે. કારણ કે સર્વે વ્યાપક પરમાત્મા ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન પોકારીને કહી ગયા છે કે ગીતાની અંદર કહી ગયા કે ભાઈ હું જન્મતો નથી, હું મરતો નથી, હું આવતો નથી, હું જતો નથી, મારી વિનાની કોઈ જગ્યા ખાલી નથી. જો આ પોકારીને કહેતા હોય તો હવે આપણે ગોતવા જઈએ એ મૂર્ખ્યા આપણી સિવાય બીજું હોય કોણ? પણ ખરેખર ગોતવા જવાનું નથી. આપણી નજર સામે છે. અંગડિયા ગીત ભજન ગાયું ને કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. કારણ કે સદગુરુ મહારાજની કૃપા તો આપણી માથે ઉતરી છે એટલે આપણે ખરેખર વ્યાપક પદમાં પરમાત્માની શાન આપી છે. પણ ગુરુ મહારાજની તો કૃપા જ છે પણ આપણી કૃપા નથી. એટલે આ કૃપા જ્યાં સુધી નહીં ઉતરે ને ત્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય. અને આપણે એમ કે ગુરુ મહારાજ હાથ મૂકી દો કાંઈક થઈ જાય તો આ વસ્તુ કાંઈ છે નહીં હો. એ વહેમમાં હવ રહેતા હોય ને તો એ ભૂલી જાય. ગુરુ મહારાજ તો એક માર્ગદર્શી છે, રસ્તો બતાવનાર છે અને એ આપણને રસ્તો બતાવ્યો છે. અને ન સમજાણો હોય, જ્યાં ભૂલા પડ્યા હોય ને તો આવા સંતો ક્યાંક બેઠા હોય ને આપણે પ્રશ્ન કરીએ તો ખુલાસો થાય. એટલે કે છે ને હું આજે આવીને માય નથી પીરસતી. જ્યાં સુધી તમે સંતોને પ્રશ્ન નહીં કરો ને ત્યાં સુધી કોઈ નહીં જવાબ આપે. ખરેખર આપણે જેમ છે એમ સદગુરુ મહારાજે શાન તો આપી છે. કોઈ શાનની જો ભાન રહી જાય ને અને ભાન વળી રહી જાય ને જો આપણે પાછા વળી જઈએ ને, પાછું વળવું એટલે શું કે જે આપણી દ્રષ્ટિ બહાર ફરે છે, આપણી જે ચિત્ત આપણું પોતાનું છે એ બહારનું બધું ભરી લે છે. બહારની ઓળખ કરીને આપણા જે ઘટ પિત્તરની અંદર આપણે ભરી લઈએ છીએ. કોઈ બોલ્યા હોય તો એ બોલવાનો શબ્દ આપણે 10 વર્ષે સંભાળી લઈએ કે ફલાણા ભાઈએ મને આવું કીધું તું, આમો મળે ત્યાં યાદ આવે, ઈ યાદ રહેશે. કોકના 5000 રૂપિયા ઉછીના લીધા હોય કોકને ઈ યાદ રહેશે. ક્યારેક જો કોકને લીધા હોય તો નહીં યાદ રહે તો પછી આ ઈ બધું યાદ રહેશે તો આ જ્ઞાન કેમ નથી યાદ રહેતું? કારણ કે ઈ જ આપણી નબળાઈ છે. તો આપણે એ નબળાઈને સુધારવી પડે. કારણ
કે આ વિશ્વ, આખા વિશ્વની અંદર પરમાત્મા સબર ભર્યો હોય ને એ નથી આપણને ઓળખાતો, તો એનું કારણ ગોતો. તો એવી વસ્તુ હું આડે આપણને આવી જાય છે તો આ આપણને પરમાત્મા નથી દેખાતો. કારણ કે આપણી જે આવરણો, જે આપણા અંતસ્કરણની અડર જે પડાળો જામી ગયા છે, મારાપણાના, હુંપણાના, રાગના, દેશના, નિંદાના, કૂળના, કપટના, દગાના, ફાસલાના, પરપંચના, જે કઈ આપણને આવરણો થઈ ગયા છે એ એક પછી એક આપણે ઉખેડતા જવા પડશે. પણ એ આપણે નથી કરતા, એવો પ્રશ્ન જ નથી થતો. અને આપણે જે બહાર દોટ છે એ બહાર દોટ છે એમાંથી આપણે પાછા વળતા. કારણ કે જે બહાર દેખાય તો તમને સીધું આપણને નામ, રૂપ અને ગુણ જ દેખાય. અને આપણી સુરતા એટલી બધી એમાં ખગાકાર છે એટલે સીધો 10 વર્ષે એ ભાઈ ને ભાળ્યા હોય તો તરત નામ ઓળખી જશે, આ તો ફલાણા ભાઈ છે. પણ ઓલો પરમાત્મા હામો ઉભા હકારા કરે છે એને આપણે નથી ઓળખીએ. તો આપણે જે નબળાઈ પડી છે એ નબળાઈને ગોતો કે શું આપણામાં તકલીફ પડી છે. જો આ સંતોને અનુભવ થયો હોય તો આપણને કેમ ન થાય? સંતોને પણ 52 તત્વનો દેહ આપ્યો છે, એને આપણી જેવું જ મુખ આપ્યું છે ને એને જ આપણી જેવા કાન આપ્યા છે, એને સુરતા આપી છે ને એને બુદ્ધિ આપી છે ને આપણને બધું આપ્યું છે, છતાં આપણને કેમ નથી થતું? આવો ક્યારે વિચાર કર્યો આપણે? આવો જો વિચાર કરીશું તો આપણે જે બહારની દોટ છે ને, બહાર જે ગોતવામાં રહીશી ને એમાં આપણે પાછા વળશું. કારણ કે એ નિત્ય આપણે સંતોનો સંગ કરવો પડે. અને સંતો પોકારીને કહેશે કે ભાઈ તમે, અને હું તો એમ કહું છું સંતો શું કે છે કે પણ આપણી જેવા આમ આદમી હોત કે એમ છે કે ભગવાન ક્યાંય બહાર નથી, ભગવાન તમારા ઘટમાં છે, એ બધાને ખબર છે. એની ઉપદેશ નથી લીધો એ હોતી એમ કે છે કે ભગવાન તો ભાઈ પોતાની અંદર જ છે. પણ એને પોતાની અંદર પાછા વાળીને જોયું કરે કે કઈ રીતે છે. બધા કોક પાછા એમ પૂછે કે આ બોલે ઈ જ છે, બોલે ઈ જ છે. એ વાત હાશી, આ સાંભળે ઈ નો ઈ છે એમ હોતી કે છે. થોડા ઘણા કઈક જ્ઞાન માર્ગમાં હાલ્યા હોય તો એમ કે આ બોલે ઈ જ છે ને, એમ આ સાંભળે ઈ જ છે ને. પણ કઈ રીતે છે એ તો કે તો આમાં ભલભલા ભૂલા પડે છે. એવું નથી કે જ્ઞાનની વાત જેમ કરવા માંડ્યા હોય એ સમજી ગયા તો ખરેખર મારી જેવાને કોકની સરસ્વતી હારી હોય ને તો કડકડાટ બોલ્યા કરે, પણ કાંઈ રેડીમાં કાંઈ ન હોય તો સામે શબ્દ પણ ન લાગે. અને ખરેખર જો સાસા સંતો જો આપણે મળ્યા હોય ને તો તમને મુક્તિનો જે પરમાત્મા તરફ આડી આપણા જે આવરણો છે એ આવરણો કેમ નીકળે એનો રસ્તો બતાવે અને મૂકવાનો માર્ગ બતાવે, કઈ પકડાવે નહીં. જો આપણે સદગુરુ મહારાજે પારક દ્રષ્ટિ આપી છે, જો આપણને યાદ હોય તો. કારણ કે જે આપણને કાંઈક નું કાંઈક લાલચમાં આપે, કાંઈક ને કાંઈક પકડાવે કે ભાઈ તમારે હવન કરવો પડશે ને તમારે માનતા કરવી પડશે ને તમારે મંદિરે જવું પડશે ને અને તમારે એટલા જપ કરવા પડશે ને કાંઈ તમારે માળા કરવી પડશે ને આ જે આ સંત કહેતા હોય ને તો માનવાનું કે આ આપણે પકડાવે છે, ત્યાં આપણે જાગી જવાનું છે. ખરેખર પકડાવતા હોય એ આપણે લક્ષ્ય લેવાનું નથી. કારણ કે આ મુક્તિનો માર્ગ છે, મૂકવાનો રસ્તો છે. જે મૂકવાનો રસ્તો આવતો એમાં કોઈ વસ્તુ પકશે નહીં. જેમ છે એમ પરમાત્મા કેમ રહેલો છે ને એની કેમ એની અંદર આપણે જાગૃતિ આવે. તો આ જાગૃતિ આપણે કઈ રીતે કેળવાય, કઈ રીતે આમાં રહેવું, શું કરવાથી આપણે પરમાત્માની ઝાંખી થાય? બેટા 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 નિત્ય અભ્યાસ કરો. અભ્યાસ એ પાછો પોતાને જ કરવાનો છે. આજે સંતો જે વાત કરે છે વાતની અંદર જે કઈ શબ્દો આવે છે એ શબ્દોનો અનુભવ આપણે પોતાને કરવાનો છે. કારણ
જ્યાં સુધી બીજા કાહે ને આપણે ધરાઈ રહેવું એવી વાત નથી. ખાવું તો આપણી ભૂખ મટાડવા આપણે પોતાને જ ખાવું જોઈએ. તો આ રીતે જો પરમાત્માની ઝાંખી કરવી હોય તો આપણે પાછું તો વળવું જ પડશે. પાછું વળવાનો મતલબ એવો છે કે આપણે અંદર પેલા તો મન આપણે સ્થિરતાના ઘરમાં રહેવા દેતું નથી. તો પેલા આપણું શરીર કેમ સ્થિરતામાં ઘરમાં આવે એના માટે તો આપણે બેસવું પડે. એટલે મૌન થઈને બેસવાનું. મૌન થઈને બેસો તો એક જો એમાં કાંઈ પાછું મંત્ર નથી, જપ નથી, તપ નથી, નકર પાછું આમાં બંધાઈ જવું. એટલે એમાં ખાલી આપણા શ્વાસા જોયા કરવાનું. એમાં કોઈ ક્રિયા નથી. શ્વાસ જોયા કરશો તો ધીરે ધીરે એક દિવસ આ મન શાંત થશે. આ જો મન જો શાંત થશે તો આપણે જે સતત વિચારોમાં આપણું મન દોડ્યા કરે છે એ વિચારો કરતો બંધ થઈ જાય. કારણ કે મનને શાંત કરવા ખાલી આપણા જે વિચારો થાય છે એ વિચારોને જ બંધ કરવાના છે. નકર આપણે નવરા જો બેઠા બેઠા એ અનુભવ કરશું ને તો નવરા બેઠા બેઠા તમે જો વિચાર કરતા હશો ને કાં ભૂતકાળનો કરતા હશો અને કાં ભવિષ્યકાળનો કરતા હશો. કાં તો એ કે હજી 20 વર્ષ પહેલા અમારા ગામમાં આવું હતું ને અમે આમ કરતા ને અમે તેમ કરતા ને અત્યારે તો આવું આમ કરે છે. એમ કે હવે તો કોઈ છોકરા ક્યાં કોઈનું ધાર્યું કરે. તો હવે નીચે બધું છોડ્યું છે. આ જ વિચાર કરીશું. પણ હાલમાં વર્તમાનમાં કઈ રીતે આપણે રહેવું છે એ કોઈ વિચાર નહીં કરે. કારણ કે જે વર્તમાનમાં રહેવું એનો મતલબ એવો છે કે આપણે પોતાના સ્વરૂપની અંદર રહેવું. સ્વરૂપ, કોઈ એને સ્વરૂપ કીધું છે, કોઈ એને નામ કીધું છે, કોઈ એને આત્મા કીધો છે. તો સતત આપણે આમાં રહેવું એટલે શું? કારણ કે સંતોએ આપણે વાણીમાં પણ હોય કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા જ્ઞાન હરિનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળશે અધર્મથી ઓસરવું. જો આમાં આપણે એમ કીધું છે અધર્મ નહીં કરવાનો. ત્યાં આપણે ધ્યાન રાખવાનું છે કે મારાથી કોઈની આંતરડી દુખાતી તો નથી ને, મારાથી કોઈને કઈ તકલીફ તો નથી ને, મારાથી કોઈને નુકસાની તો નથી થતી ને, મારાથી કઈ પાપાસાર તો નથી થતું ને. આવો આપણે વિચાર કરતો રહેવાનું. તે વિચાર જો હશે એવો અને એ લક્ષ્યમાં હશે ને તો ખરેખર આપણે અસકાશું. કોઈનું અહિત થતું હશે ને તો આપણે એનું અહિત નહીં થવા દઈએ. અને હરતા ફરતા ધંધો કરો. ધંધો કરવામાં કોઈ બાદ નથી. તમે પેટ ભરીને ધંધો કરો, ઘરકામ કરો. ઘરકામ કરતા કરતા 5 રૂપિયા કમાય એવા હોતી ધંધો કરો, એમાં કોઈ બાદ નથી. પણ એમાંથી નિરંતર આપણે એમ રહેવાનું કે હું એનાથી અલગ છું. આ જે કાંઈ થઈ રહ્યું છે એ પરમાત્મા કરી રહ્યો છે, હું કાંઈ આમાં કરતો નથી. આવી આપણી સુરતા એક ખગાકાર રહી છે કે જે કાંઈ જગતની અંદર જે કાંઈ થઈ રહ્યું છે કોઈ કોઈને કાંઈ કરી શકતું નથી. એ નિરંતર આપોઆપ થઈ રહ્યું છે. કારણ કે હરેક વસ્તુ પોતપોતાના નિયમમાં ને આધારે કાર્ય કરે છે. તમારી આંખ છે, આંખને કામ જોવાનું જ છે, મુખને કામ બોલવાનું છે, કાનને કામ સાંભળવાનું છે. પછી એક બે આંખ દુખતી છે કાનને તમે કહેવો કે ભાઈ મને આંખ દુખે છે તો જોઈ લે, તો એ નહીં થાય. આપણે હાલત એવી જ થઈ છે. પરમાત્મા કરે છે ને આપણે માથે લઈને બેસી ગયા મેં કર્યું છે તો ન્યાજ આ ડખો થાય છે. એટલે આપણે આવી જે અનેક ભૂલો જે છે એ ભૂલ ભાંગવાની છે. કારણ કે આ જગતની અંદર જે કાંઈ બની રહ્યું છે, જે કાંઈ થઈ રહ્યું છે બધું એના નીતિ નિયમો પ્રમાણે આ થઈ રહ્યું છે. એમાં કોઈ કોઈને કાંઈ કરતું નથી. આપણે એમ કઈ કૃષ્ણ જેવા કૃષ્ણ, પણ એની સત્તા નહોતી કે આ કાંઈ પોતે કરી શકે. કારણ કે એ પણ શાંત થઈ ગયા હતા. એ જાણતા હતા કે આ બધું અનાશે થઈ રહ્યું છે ને સતત એની સુરતા પરમાત્મામાં રહેતી હતી. એટલે એ કોઈ માથે નોટ લેતા.
માથે નથી લીધું એટલે એની હજારો માણસોને વધ કરી નાખ્યો. એની લડાઈ ઓછી નથી કરી. આ તો જે પાંડવો અને કૌરવોનું યુદ્ધ છે ને તે તો પછીનું. ત્યાર પહેલા કૃષ્ણએ કેટલા યુદ્ધ કર્યા છે, હજારોને હણી નાખ્યા, છતાં એને પાપ નથી લાગ્યું. એનું કારણ શું છે? કારણ કે એ બધું લડ્યા છે તો ધર્મને માર્ગે લડ્યા છે. ધર્મ છે એ આપણો પોતાની ફરજ છે, અને પોતાની ફરજ પ્રમાણે જો લડ્યા હોય, પોતાની ફરજ પ્રમાણે કામ કરતા હોય તો તમને બંધન જ નથી. પણ આજે દાવો લઈને આપણે ફરીએ છીએ કે મેં કર્યું છે, મારું છે, ત્યાં જ આપણે બંધન છે. એટલે જ આપણે આવા તો હજારો જન્મ લેતા આવ્યા છે. પશુ થયા, પંખી થયા, એમ ભોગવતા ભોગવતા મનુષ્ય જન્મ આવ્યા. એવા તો કેટલાય મનુષ્ય જન્મ આપણે લઈ લીધા, એનું કોઈ ગણાય એવું નથી. તો હવે ખરેખર આમાંથી જો આપણે નીકળવું હોય તો ખરેખર આપણને આ દ્વાર મળ્યો છે. આ જે દ્વાર મનુષ્ય દેહ છે એ દ્વાર છે, મોક્ષનું દ્વાર કહેવાનું છે. ખરેખર જેમ છે એમ પરમાત્મા જે આપણને જ્ઞાન આપ્યું છે, જે કઈ જ્ઞાન આપ્યું છે એ આપણા ઘટ ભીતરની અંદર જે રહેલો જે ચેતન જેને કહી છે, જેના થકું હલાય છે, દેખાય છે, બોલાય છે, ખવાય છે, બધી સહસ્ત્ર ક્રિયા એના થકું થાય છે. તો એની આપણે પહેલા તો ઝાંખી કરવી પડે છે. કારણ કે એ જે આપણી પોતાની અંદર જે ચેતન રમી રહ્યો છે એ ચેતન જ આખા વિશ્વની અંદર રમી રહ્યો છે, અને આ ચેતન જ આખું બધાનું કામ કરે છે. આ જે ચેતન કામ કરી રહ્યા છે એ જયારે તમારા ઘટ ભીતરની અંદર ઓળખાણ થાય ત્યારે આખા વિશ્વની ઝાંખી થાય. બાકી નકર તમે આવા કેટલાય જન્મ લેહો તો આ જે 12મી ઝાંખીમાં જ્યાં સુધી તમારી તપાસ હશે ત્યાં સુધી આ તમને ઝાંખી થવાની નથી. અને જો ઘટ ભીતરની અંદર પાછા વળીને તમે તમારા ચેતનને જગાડી દેહો કે જેમ છે આમાં સૃષ્ટિના નિર્માણ છે એમ થયા જ કરે છે, થયા જ કરે છે. કારણ કે આ જે કઈ દેખાય છે રૂપ રંગ ને આકાર બધું પરમાત્મા પોતે બ્રહ્મ સ્વરૂપે આવીને આપણી સામે ઉભો છે. આવું આપણે જયારે નક્કી થાય, આવું જયારે આપણે પોતાને નક્કી ચાહે એટલે એમ નક્કી થાય કે જે કાંઈ છે એ બધા આત્માના સ્વરૂપ છે. જો બધા આત્માના સ્વરૂપ હોય તો કોણ કોને હારો મોળ કે હું મને આ કવિ દે હારો મોળ કહું? કારણ કે બધે આત્માના સ્વરૂપ એટલે મારું પોતાની અંદર રહેલો જે આત્મા છે એ જ સામે એ જ આત્મા છે. આ તો પોતપોતાના કર્મને અનુસંધાન, પોતપોતાના સંસ્કાર અનુસંધાન આ નોખા બહુ ઘાટે આવ્યા, બધા પોતપોતાના કાર્ય કરે, કારણ કે એકાબીજાનું ચૂકવવા આવ્યા છે. એટલે આપણે નોખા કાર્ય થાય છે. એટલે આપણને માણસોને ભ્રમ થયો કે આત્મા થોડા બધા એક હોય તો ઓલો આમ કરે ને ઓલો તેમ કરે ને એક હોય તો બધા એક સરખું ન કરે, આપણે ન્યા કેમ પડે. પણ પોતપોતાના કર્મ અનુસંધાન, પોતપોતાના સંસ્કૃતિના આધારે પોતપોતા ભોગવટો ભોગવવા આવ્યા છે. અને એ ભોગવટો ભોગવાઈ જાહે એટલે આપણે પાછા હતા જિજ્ઞાસ. કારણ કે ઋણાના બંધને આવ્યા છે, ઋણ સુકાઈ જાય એટલે પૂરા. પછી કોણ માતા ને કોણ પિતા ને કોણ ભાઈ ને કોઈ ભત્રીજો. અને સંતોએ જાગતા જાણી લીધું કે આ બધા સગપણો છે એ આ ઋણાના બંધન છે, એક દિવસ તો આ વયા જવાના, મારા કોઈ છે નહીં. આવો જો પોતાની અંદર નિષ્ઠા રાખીને આ ભજન કર્યું છે જેની, એને કોઈ દુઃખ નથી થયું. અને આપણને દુઃખ લાગે ખરેખર સંસારમાં હોય તો આપણું અંગતનું કંઈક માણસો થયું હોય, દેહ વિલય થયો હોય તો થોડું ઘણું દુઃખ લાગે, ન લાગે એવું નથી. સંતોને પણ દુઃખ લાગ્યું છે, પણ એ આમાં તરત જાગી ગયા. આ તો બનવાનું જ હતું એટલે આમાંથી તરત છૂટા પડી જાય. અને આપણે પકડાઈ જઈએ ત્યારે પછી તો 5 વર્ષ જાય તો એ સાંભળી જાય તરત આંખોડા પડે. આ જે સ્થિતિ આપણામાં છે આ સ્થિતિને આપણે કેળવાની છે. તો ધીરે ધીરે આપણે જેમ બને એમ આપણે જે ગુરુ મહારાજે રસ્તો બતાવ્યો છે એ રસ્તાનું લક્ષ્ય રાખીને જો આપણે આમાં આગળ હાલશું તો એક દિવસ આ મંજિલ આવે એવું છે.
બોલો સદગુરુ મહારાજ